અમદાવાદમાં જ પાર્ટીમાં એક લેટર બોમ્બથી ખળભળાટ મચી ગયો છે। પત્રમાં કોની સામે લગાવાયા છે આક્ષેપ, જુઓ અહેવાલમાં। ભાજપમાં લેટર બોમ્બથી મચ્યો ખળભળાટ। ભાજપના નેતાઓ સામે લેટરમાં મોટા આરોપ। નેતાઓ ભ્રષ્ટાચારમાં ભાગીદાર હોવાનો આક્ષેપ। મણિનગરના ધારાસભ્ય સામે કરાયા સવાલ। મનપાના પૂર્વ પ્રભારી સામે ગંભીર આરોપ। કેડરબેલ્સ કહેવાતી ભારતીય જનતા પાર્ટીમાં એક લેટર બોમ્બ વાયરલ થયો છે। અમદાવાદના મણિનગરના એક કાર્યકર્તાના નામથી વાયરલ થયેલા લેટરમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે જેનાથી હાહાકાર મચી ગયો છે, કારણ કે આ લેટરમાં જે નેતાઓના નામ લખવામાં આવ્યા તે તમામ ઉચ્ચ હોદ્દા પર રહી ચૂક્યા છે અને આક્ષેપ મોટા ભ્રષ્ટાચારના કરાયા છે। આ લેટરમાં મણિનગરથી ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, અમદાવાદના મનપાના પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગા અને વિપુલ સેવકનું નામ લખવામાં આવ્યું છે। પત્રમાં લખાયું છે કે પૂર્વ કોર્પોરેટર આનંદ ડાગાનો એએમટીએસ બસમાં કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે, તો ધર્મેન્દ્ર શાહ એએમટીએસ બસ અને ડોર ટુ ડોરની ગાડીઓમાં ભાગીદાર છે, તો અમૂલ ભટ્ટના એએમસીમાં અનેક કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે। લેટરમાં જે દાવા કરવામાં આવ્યા તેનાથી ખળભળાટ મચી ગયો છે। લેટરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મણિનગરની મહિલાઓએ કેટલાક નેતાઓથી બચવું જોઈએ। આ લેટરને અલગ અલગ કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખને મોકલવામાં આવ્યો છે। તો આ લેટરથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કહ્યું કે કોઈએ ઈર્ષા ભાવથી આ પત્ર લખ્યો છે। સ્વાભાવિક રીતે ઈર્ષા ભાવથી આવા પત્રો લખાતા હોય છે। આ કંઈ પહેલી વખત નથી બનેલું। આદિ અનાદિકાળથી દરેક કોઈ જાહેર જીવનનો વ્યક્તિ લખેલી કોઈ પણ પક્ષની હોય, કોઈ સરકારી અધિકારી હોય, ગમે તેના માટે પણ આવા નાનામાં પત્રો લખાતા હોય છે। કારણ કે જો વ્યક્તિ સાચો હોય તો પોતાના નામ સરનામા સાથે ફરિયાદની અરજી કરતો હોય છે, પરંતુ વ્યક્તિ ખોટો છે એનો મતલબ એ નાનામાં પત્રો લખી રહ્યો છે। તો આ લેટરથી કોંગ્રેસને ભાજપ સામે પ્રહાર કરવાની જાણે કે તક મળી ગઈ છે। પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સરકારના એક પછી એક કાંડ અને કૌભાંડ સામે આવી રહ્યા છે। બીજી તરફ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહે દાવો કર્યો કે મારી પાસે આવો કોઈ પત્ર આવ્યો જ નથી। લેટરમાં કોઈ સરનામું અને નામ નથી, એટલે તેમાં કોઈ દમ નથી। કાર્યકર્તા એક લખ્યું છે કે ભાજપનો કાર્યકર્તા, પણ કોઈ પણ કાર્યકર્તાનું નામ સરનામું લખ્યું નથી, એટલે આવી બેહુદા કાગળને કોઈએ ધ્યાનમાં રાખવું નહીં એવું મારું માનવું છે। પાર્ટી વિથ ડિફરન્સ અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ એવી ભાજપાની સરકારના એક પછી કાંડ અને કૌભાંડો સામે આવે છે। ભાજપા શાસિત સેવા સદનો મેવા સદનો બની ગયા છે। એને ઉજાગર કરતી વધુ એક કાંડ અને કૌભાંડની પત્રિકા આજે સોશિયલ મીડિયામાં ભાજપાના આંતરિક વર્તુળો દ્વારા જ પ્રસારિત કરવામાં આવી છે, પણ જે રીતે એમાં ઉલ્લેખ થયો છે એ ચોંકાવનારી હકીકત અંગે ભાજપાના શાસકો કેમ મૌન છે? થોડા સમય પહેલા જ લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ। લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં અનેક જગ્યાએ વિખવાદ સામે આવ્યો હતો। ખાસ પરિણામ પછી અનેક નેતાઓ ખુલીને બહાર આવ્યા હતા। ભાજપમાં સામાન્ય રીતે અંદરોઅંદર આક્ષેપ ખુલીને બહાર નથી આવતા। હવે આ લેટર બહાર આવ્યો છે, જો કે લેટરની વિશ્વસનીયતા સામે સવાલ છે, પરંતુ લેટરથી ગુજરાતના રાજકારણમાં ચોક્કસ ગરમાવો આવી ગયો છે। જોવું એ રહેશે કે આગળ શું નવા ખુલાસા થાય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। તો આ અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર, વધુ સમાચાર